इसमें बताए गए मैथमेटिकल स्टंट को आप घर पे भी ट्राई कर सकते हैं। હવે વાત કરીએ કર્લની. કર્લ બરાબર CURL ઇફ એફ બાર એક વેક્ટર છે F1 F2 અને F3 ત્રણ કોઓર્ડિનેટ છે ઇઝ અ વેક્ટર ફંક્શન defined on domain D subset of R cube and if for each fi the first order partial derivative exists then the vector function exists in D. સમજીએ શું કહેવા માંગે છે. એક ફંક્શન આપેલું છે, વેક્ટર ફંક્શન છે જેને ત્રણ કોઓર્ડિનેટ છે F1 F2 અને F3. ડોમેઇન છે એ આર ક્યુબનો સબસેટ છે અને દરેક એફઆઈ માટે ફર્સ્ટ ઓર્ડર પાર્શિયલ ડેરિવેટિવ મળે છે. તો આવું જે ફંક્શન છે એ ડોમેન ડી ની અંદર એક્ઝિસ્ટ કરે છે અને આને આપણે કહીશું કર્લ ઓફ એફ બાર. અહીંયા તમને આપેલું જ છે કઈ રીતે ફંક્શન છે. ડેલ F3 બાય ડેલ વાય માઇનસ ડેલ F2 બાય ડેલ ઝેડ, ડેલ F1 બાય ડેલ ઝેડ માઇનસ ડેલ F3 બાય ડેલ એક્સ અને થર્ડ કોઓર્ડિનેટ del F2 by del x minus del F1 by del y. આને ડિનોટ આપણે કરી શકીએ કર્લ ઓફ એફ બાર અથવા ડેલ્ટા ક્રોસ એફ બાર થી. કર્લ એફ બાર can be easily be defined below in the term of determinant. કઈ રીતે મળે છે કર્લ એફ બાર નું ફોર્મ્યુલા જોઈએ. કર્લ એફ બાર એટલે કે ડેલ્ટા ઓપરેટર છે તેની સાથે વેક્ટર ફંક્શન એફ બારનું ક્રોસ મલ્ટિપ્લિકેશન થાય. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ એટલે કર્લ મળી જાય. લઈએ ડિટર્મિનન્ટ આઈ, જે અને કે. ફર્સ્ટ કોઓર્ડિનેટ, સેકન્ડ કોઓર્ડિનેટ અને થર્ડ કોઓર્ડિનેટ માટે આઈ, જે અને કે ઉપર લખશું. નીચે ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય અને ડેલ બાય ડેલ ઝેડ. આઈ ની નીચે F1, જેની નીચે F2, કે ની નીચે F3 અને આનું લઈ લઈએ ડિટર્મિનન્ટ આઈ મલ્ટીપ્લાય બાય ડેલ વાય F3 માઇનસ F2 મલ્ટીપ્લાય બાય ડેલ ઝેડ. મળ્યું પહેલું ટર્મ. બીજું જે હેટ ડેલ બાય ડેલ એક્સ F3 માઇનસ F1 મલ્ટીપ્લાય બાય ડેલ ઝેડ. બીજું ટર્મ મળ્યું. થર્ડ કે જે હેટ ડેલ બાય ડેલ એક્સ F2 માઇનસ F1 ડેલ બાય ડેલ વાય. ત્રણ ટર્મ મળી ગયા આપણને. તો આને આપણે કહીશું કર્લનું ફોર્મ્યુલા. હવે એક વસ્તુ વિચારવા જેવી છે કે ડાયવર્જન્સ આપણે જોયું હતું એ વેક્ટર ફંક્શનનું સ્કેલરમાં કન્વર્ટ કરતું. જો અહીંયા ડાયવર્જન્સ લીધું એફ બાર વેક્ટરનું તો એ સ્કેલર મળી જતું હતું. જ્યારે અહીંયા વેક્ટર ઉપર કર્લ એપ્લાય કરશું તો એ ફરીથી એક વેક્ટર જ મળશે. તો યાદ શું રાખવાનું, ગ્રેડિયન્ટની અંદર સ્કેલર ફંક્શનનું સ્કેલરમાં મેપ કરશે, ડાયવર્જન્સની અંદર વેક્ટરનું સ્કેલરમાં મેપ કરશે અને કર્લનું વેક્ટરનું વેક્ટરમાં મેપ કરશે. જોઈએ એક્ઝામ્પલ નંબર 4 એટલે બધું ક્લિયર આવે આઈડિયા. ઇફ એફ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર વાય આઈ માઇનસ 2xz પ્લસ 2yz કે હેટ then find curl f bar. Curl f bar is equal to delta cross multiply by f bar. ક્રોસ મલ્ટિપ્લિકેશન લઈ લઈએ અને જોઈએ કર્લ એફ બાર શું મળે છે. તો F1 ની કિંમત આવશે એક્સ સ્ક્વેર વાય, F2 ની કિંમત આવશે માઇનસ 2xz, F3 ની કિંમત આવશે 2yz. F1 મતલબ ફર્સ્ટ કોઓર્ડિનેટ, F2 મતલબ સેકન્ડ કોઓર્ડિનેટ અને F3 મતલબ થર્ડ કોઓર્ડિનેટ. તમે અહીંયા જોઈ શકો છો ફર્સ્ટ કોઓર્ડિનેટ છે એક્સ સ્ક્વેર વાય, સેકન્ડ છે માઇનસ 2xz, થર્ડ છે 2yz. બરાબર. અહીંયા રિસ્પેક્ટિવલી F1, F2 અને F3 ની કિંમત મૂકી દઈએ. આનું આપીએ સાદું રૂપ I મલ્ટીપ્લાય બાય ડેલ વાય 2yz માઇનસ માઇનસ પ્લસ 2xz ડેલ ઝેડ માઇનસ છે ડેલ બાય ડેલ એક્સ 2yz માઇનસ એક્સ સ્ક્વેર વાય ડેલ ઝેડ પ્લસ કે કેપ ડેલ બાય ડેલ એક્સ માઇનસ 2xz માઇનસ ડેલ બાય ડેલ વાય એક્સ સ્ક્વેર વાય. આનું આપીએ સાદું રૂપ 2yz નું વિથ રિસ્પેક્ટ ટુ y ડેરિવેટિવ, y નું ડેરિવેટિવ 1, 2z એઝ ઇટ ઇઝ, માઇનસ માઇનસ પ્લસ અને
વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ ડેરિવેટિવ છે, મતલબ ઝેડ નું ડેરિવેટિવ 1 અને 2x ના 2x એમને આઈ કેપ માઇનસ 2yz નું વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ, x વાળું ટર્મ નથી, કોન્સ્ટન્ટ છે ટર્મ, તો આનું 0 થઈ જશે. સિમિલરલી અહીંયા z વાળું કોઈ ટર્મ નથી, x અને y ના ટર્મ છે, આને પણ આપણે કોન્સ્ટન્ટ તરીકે ટ્રીટ કરશું, કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ થશે 0. અને થર્ડ કોર્ડિનેટ મેળવવા માટે આપણે ફરીથી પાર્શિયલ ડેરિવેટિવ કરીએ. -2xz નું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x નું ડેરિવેટિવ 1 અને -2z એઝ ઇટ ઇઝ, અને x2y નું ડેરિવેટિવ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ y, તો y નું ડેરિવેટિવ 1 અને x2 એઝ ઇટ ઇઝ. તો કર્લ આપણને મળે છે 2x + 2z 0 - 2z - x2. ઠીક છે. ઇટ શુડ બી નોટેડ ધેટ કર્લ એફ બાર ઇઝ અ વેક્ટર ફંક્શન. મેં તમને હમણાં જ જે રીતે કીધું એ રીતે કર્લ છે એ વેક્ટરનું વેક્ટરમાં મેપ કરશે, મતલબ એને વેક્ટર ફંક્શન કહેશું. જોઈએ એક્ઝામ્પલ નંબર 5. ઇફ એફ બાર ઇઝ ઇક્વલ ટુ x2 yz I cap plus xy2 z cap plus xyz square k cap, then find curl f bar. ડેલ્ટા ક્રોસ મલ્ટીપ્લાય બાય એફ બાર છે, તો અને કર્લ એફ બાર આપણે વાંચશું કયા પોઈન્ટ પાસે? 1 2 3 પાસે મેળવવાનું છે. ફરીથી વેક્ટર લખી નાખીએ, એના ઉપરથી ફર્સ્ટ કોર્ડિનેટને f1 કહી દો, સેકન્ડને f2 કહી દો અને થર્ડને f3 કહી દઈએ. ડિટર્મિનન્ટ મેળવીએ i, j અને k ની નીચે ડેલ બાય ડેલ x, ડેલ બાય ડેલ y, ડેલ બાય ડેલ z, f1 f2 f3 લખી અને અહીંયા કિંમત આપણે મૂકી દઈએ. અને હવે શું કરશું? i કેપ છે, આનું ડિટર્મિનન્ટ શું થાય? i ડેલ બાય ડેલ y x y z સ્ક્વેર માઇનસ ડેલ બાય ડેલ z x y સ્ક્વેર z માઇનસ j ડેલ બાય ડેલ x x y z સ્ક્વેર માઇનસ ડેલ બાય ડેલ z x સ્ક્વેર y z પ્લસ k કેપ ડેલ બાય ડેલ x x y સ્ક્વેર z માઇનસ ડેલ બાય ડેલ y x સ્ક્વેર y z. બરાબર. આપીએ સાદુરૂપ આપવા માટે ફર્સ્ટ જે ટર્મ છે એનું વિથ રિસ્પેક્ટ ટુ y ડેરિવેટિવ કરશું, y નું ડેરિવેટિવ 1 અને x z સ્ક્વેર મલ્ટિપ્લિકેશનમાં છે માટે કોન્સ્ટન્ટ તરીકે ટ્રીટ કરશું, તો x z સ્ક્વેર માઇનસ સેકન્ડમાં z નું ડેરિવેટિવ 1 x y સ્ક્વેર એઝ ઇટ ઇઝ, આ એમને લખી નાખીએ. j કેપ ડેલ બાય ડેલ x x y z સ્ક્વેર, x નું ડેરિવેટિવ 1 y z સ્ક્વેર માઇનસ x સ્ક્વેર y અને z ડેરિવેટિવ 1 થઈ જશે કારણ કે વિથ રિસ્પેક્ટ ટુ z ડેરિવેટિવ છે, પ્લસ ડેલ બાય ડેલ x x y સ્ક્વેર z x નું ડેરિવેટિવ 1 y સ્ક્વેર z એઝ ઇટ ઇઝ માઇનસ x સ્ક્વેર z y નું ડેરિવેટિવ 1 થઈ જશે. તો i, j અને k ત્રણ કોર્ડિનેટ મળી ગયા, તો કર્લ મળી ગયું. પણ આ જે કર્લ છે આપણને એક્સ વાય ઝેડ ના ફોર્મમાં મૂક્યો. હવે આપણે 1 2 3 પોઈન્ટ પાસે એની કિંમત જોઈએ છે, તો એક્સ ની કિંમત 1 મૂકીએ, વાય ની કિંમત 2 મૂકીએ અને ઝેડ ની કિંમત 3 મૂકીએ, તો આપણને કર્લ આપેલા પોઈન્ટ પાસે મળી જાય. તો ચલો મૂકીએ. જે કર્લ એફ બાર છે 1 2 3 ની અંદર એક્સ વાય ઝેડ ની કિંમત આપણે રિસ્પેક્ટિવલી મૂકીએ, આપીએ સાદું રૂપ, તો શું મળશે? કર્લ એફ બાર at point 1 2 3 is equal to 5 i cap minus 16 j cap plus 9 k cap. જોઈએ theorem number 9. If f bar and g bar are vector function defined on the domain D whose first order partial derivative exists and phi is a scalar function on D whose first order partial derivative also exists, then divergence of C is equal to 0 where C is a constant vector. First તમે મિત્રો જોઈ શકો છો divergence of C છે. divergence નો મતલબ કે divergence કો કર્લ કયો ગ્રેડિયન્ટ કો કોઈ બી વસ્તુ છે એ બધું છે મૂળ તો ડેરિવેટિવ જ, અને ડેરિવેટિવ ભલે પાર્શિયલ હોય, ડેરિવેટિવ જે આવે ત્યાં કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0 થઈ જાય. અહીંયા C ને કોન્સ્ટન્ટ લેવાના છે મતલબ એનો ડેરિવેટિવ 0 છે, બહુ ઓબ્વિયસ વસ્તુ છે. સેકન્ડ જોઈએ કર્લ C, કે જ્યાં C એ કોન્સ્ટન્ટ છે, તો ફરીથી C કોન્સ્ટન્ટ છે ને કર્લ એટલે એક જાતનું ડેરિવેટિવ, તો કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0 થાય મતલબ એ બી 0 થઈ જશે, દેખીતી વસ્તુ છે.
થર્ડ જોઈએ. થર્ડની અંદર શું છે? ડાયવર્જન્સ ઓફ એફ બાર પ્લસ જી બાર. મિત્રો ફરીથી તમને કહું છું, ડાયવર્જન્સ એ એક જાતનું ડેરિવેટિવ જ છે. ડેરિવેટિવના તમામ રૂલ્સ આની અંદર લાગુ પડશે, જેથી કરીને ડેરિવેટિવ ડિસ્ટ્રીબ્યુટિવ છે એડિશનમાં તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા બી આપણે ડિસ્ટ્રીબ્યુશન કરી શકીએ, ડાયવર્જન્સ ઓફ એફ બાર પ્લસ ડાયવર્જન્સ ઓફ જી બાર. સિમિલરલી કર્લનું પણ ડિસ્ટ્રીબ્યુશન થાય, કારણ કે કર્લ પણ ફરીથી એક ડેરિવેટિવ છે. અને ડાયવર્જન્સ ઓફ ફાઈ એફ બાર, કે જ્યાં ફાઈ શું છે? સ્કેલર પોઈન્ટ ફંક્શન. યાદ રાખજો મિત્રો, સ્કેલર પોઈન્ટ ફંક્શન છે કે જે વેક્ટરનું સ્કેલરની અંદર મેપ કરે છે. તો એ ફાઈ જે સ્કેલર પોઈન્ટ ફંક્શન અને બાજુમાં આપેલો છે એફ બાર, કે જે છે વેક્ટર પોઈન્ટ ફંક્શન, કે જે વેક્ટરનું વેક્ટરની અંદર મેપ કરે છે. તો એનું પણ ડાયવર્જન્સ, મતલબ કે અહીંયા તમારે પ્રોડક્ટનો નિયમ લાગુ પડે, બરાબર. બે ફંક્શન ગુણાકારમાં આપેલા હોય અને એનું ડેરિવેટિવ કરવું હોય તો શું કઈ રીતે કરીએ છીએ? પહેલાનું ડેરિવેટિવ બીજું એઝ ઇટ ઇઝ, પ્લસ બીજાનું ડેરિવેટિવ પહેલું એઝ ઇટ ઇઝ. તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલાનું ડેરિવેટિવ કર્યું તો સ્કેલર પોઈન્ટ ફંક્શનનું ડેરિવેટિવ મતલબ કે ગ્રેડિયન્ટ ફાઈ થાય, અને એફ બાર એઝ ઇટ ઇઝ પ્લસ ફાઈ એઝ ઇટ ઇઝ, અને બીજાનું ડેરિવેટિવ તો વેક્ટર છે એનું શું થશે? વેક્ટર પોઈન્ટ ફંક્શન છે તો એનું ડેરિવેટિવ ડાયવર્જન્સ થશે, બરાબર. એ રીતે જોઈએ ક્રોસ મલ્ટિપ્લિકેશનમાં. હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન આવે એટલે કર્લ આવી જાય, બરાબર. ક્રોસ મલ્ટિપ્લિકેશન કે જે ડિટર્મિનન્ટ આવે ત્યાં કર્લ આવી જાય. તો ક્રોસ મલ્ટિપ્લિકેશન છે, ફરીથી ડાયવર્જન્સ છે એક જાતનું ડેરિવેટિવ છે, ડેરિવેટિવનો રૂલ લાગુ પડશે. તો જી બાર ઇન્ટુ કર્લ એફ બાર માઇનસ એફ બાર કર્લ જી, અને કર્લ ફાઈ એફ બાર બરાબર ફાઈ કર્લ એફ બાર, અને ફાઈનું ડેરિવેટિવ મતલબ કે ગ્રેડિયન્ટ આવે એફ બાર એઝ ઇટ ઇઝ. મિત્રો બહુ ઓબ્વિયસ વસ્તુ છે કે પેલા 4 છે એકદમ ઇઝી છે, બરાબર. ડેરિવેટિવ કોન્સ્ટન્ટનું 0 થઈ જાય છે. ડિસ્ટ્રીબ્યુટિવ લો લાગુ પડે કારણ કે ડેરિવેટિવ જ છે, બરાબર. તો જોઈએ છેલ્લા 3 કે કઈ રીતે આવે છે, જેથી તમને વધારે આઈડિયા આવે. તો જોઈએ પહેલું, ડાયવર્જન્સ ઓફ ફાઈ એફ બાર ઇઝ ઇક્વલ ટુ ગ્રેડિયન્ટ ફાઈ ઇન્ટુ એફ બાર પ્લસ ફાઈ ડાયવર્જન્સ એફ બાર. કરીએ પહેલું પ્રૂવ. તો કોઈ એક ફંક્શન લીધું એફ બાર કે જેની અંદર 3 કોઓર્ડિનેટ છે. ક્યાં ક્યાં? f1, f2 અને f3, વેર f1, f2 and f3 આ સ્કેલર ફંક્શન. એફ બાર છે મિત્રો એ વેક્ટર ફંક્શન છે કે જ્યાં 3 કોઓર્ડિનેટ છે, f1, f2 અને f3. ત્રણેય કોઓર્ડિનેટ છે, પણ ત્રણેય કોઓર્ડિનેટની કાંઈક કિંમત તો હોવાની જ કે જે રિયલ નંબર હોઈ શકે. તો એનો મતલબ કે જે f1 છે એ પોતે રિયલ નંબર છે, f2 પણ પોતે પણ રિયલ નંબર છે, અને f3 પણ કોઈ એક રિયલ નંબર હશે. તો f1, f2 અને f3 એ પાછા સ્કેલર ફંક્શન છે, અને આ ત્રણેયને કોઓર્ડિનેટ નામ આપી દઈએ તો આનાથી જે બને એ એફ બાર છે એ વેક્ટર ફંક્શન છે, બરાબર. તો હવે જોઈએ આગળ. લેટ એફ બાર ઇઝ ઇક્વલ ટુ f1, f2, f3, where f1, f2, f3 are scalar function whose first order partial derivative exists. કે જેનું ફર્સ્ટ ઓર્ડરનું પાર્શિયલ ડેરિવેટિવ મળે છે. તો ફાઈ ઓફ એફ બાર, હવે ગ્રેડિયન્ટ લઈએ, બરાબર. આનું ફાઈ ઓફ એફ બાર તો શું મળે? ડેરિવેટિવ ફાઈ ઓફ f1, ફાઈ f2, ફાઈ f3, બરાબર. તેથી ડાયવર્જન્સ ઓફ ફાઈ એફ બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ એક્સ ફાઈ f1 પ્લસ ડેલ બાય ડેલ વાય ફાઈ f2 પ્લસ ડેલ બાય ડેલ ઝેડ ફાઈ f3. હવે તમે જાણો છો ડેલ બાય ડેલ એક્સ ડેરિવેટિવ છે અને બે ફંક્શન મલ્ટિપ્લિકેશનમાં છે, મતલબ ડેરિવેટિવમાં મલ્ટિપ્લિકેશનનો રૂલ લાગુ પડે. પહેલું એઝ ઇટ ઇઝ, બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું એઝ ઇટ ઇઝ, પહેલાનું ડેરિવેટિવ. તો ફાઈ એઝ ઇટ ઇઝ અને f1 નું ડેરિવેટિવ એટલે ડેલ f1 બાય ડેલ એક્સ પ્લસ f1 એઝ ઇટ ઇઝ અને ફાઈ નું ડેરિવેટિવ સ્કેલર પોઈન્ટ ફંક્શનનું ડેરિવેટિવ ડેલ ફાઈ બાય ડેલ એક્સ પ્લસ સેકન્ડ કોઓર્ડિનેટ માટે જોઈએ ફર્સ્ટ એઝ ઇટ ઇઝ, બીજાનું ડેરિવેટિવ, બીજું એઝ ઇટ ઇઝ, ફર્સ્ટનું ડેરિવેટિવ. થર્ડ માટે બી સેમ, ફાઈ એઝ ઇટ ઇઝ, f3 નું ડેરિવેટિવ, f3 એઝ ઇટ ઇઝ, ફાઈ નું ડેરિવેટિવ. હવે ફાઈ વાળા ટર્મ છે એને કોમન લઈએ તો બ્રેકેટમાં બચશે ડેલ f1 બાય ડેલ એક્સ પ્લસ ડેલ f2 બાય ડેલ વાય
del f3 by del z plus f1 del phi by del x, f2 del phi by del y plus f3 del phi by del z. તમે મિત્રો જોઈ શકો છો આ phi ના phi એમનેમ અને આ ડેફિનેશન કોની છે તો કે ડાયવર્જન્સ ઓફ f બાર ની. આગળ વિડીયો જોઈ લો જો તમે ન જોયું હોય તો આને પહેલાનો ડાયવર્જન્સ કઈ રીતે ડિફાઇન થાય છે બરાબર. તો ડાયવર્જન્સની ડેફિનેશન પ્રમાણે આ ડાયવર્જન્સ ઓફ f બાર છે અને આ શું છે તો કે f1 f2 f3 અને del phi by del x del phi by del y અને del phi by del z નો ડોટ પ્રોડક્ટ છે બરાબર છે. તો આ રીતે આપણે પ્રૂવ કરી ડાબા પરથી જમણું મેળવ્યું. તો પ્રૂવ થઈ ગયું. આ જોઈએ 6 નંબર ટુ પ્રૂવ divergence of f bar cross g bar is equal to g bar multiply by curl f bar minus f bar dot curl g bar. Proof. Let f bar is equal to f1 f2 f3, g bar is equal to g1 g2 g3, where f1 f2 f3 and g1 g2 g3 are scalar function whose first order partial derivative exist. અહીંયા બે ફંક્શન આપેલા છે f બાર અને g બાર જેના ત્રણ કોઓર્ડિનેટ છે અને બધા કોઓર્ડિનેટનું ફર્સ્ટ ઓર્ડર પાર્શિયલ ડેરિવેટિવ મળે છે. તો વધીએ આગળ. હવે ડાયવર્જન્સ ઓફ f બાર ક્રોસ g બાર બરાબર કઈ રીતે મળશે? del by del x f1 g1 del by del y f2 g2 del by del z f3 g3. આપ્યાનું સાદું રૂપ ડિટર્મિનન્ટ લઈએ del by del x f2 g3 minus g2 f3 plus del by del y f1 g3 minus g1 f3 plus del by del z f1 g3 minus g1 f3. હવે પાર્શિયલ ડેરિવેટિવ કરીએ, સાદુરૂપ આપીએ અને આગળ વધીએ. f1 f2 અને f3 કોમન કાઢીએ, g1 g2 અને g3 કોમન કાઢીએ તો શું મળશે? આ ટર્મ મળે બરાબર. હવે કર્લ f બાર લઈ લઈએ. કર્લ f બાર ડેફિનેશન પ્રમાણે જઈએ i j અને k del by del f del by del y del by del z f1 f2 f3 આનું લઈએ ડિટર્મિનન્ટ i j અને k વેક્ટર મળે. હવે g બાર અને કર્લ f બાર આ જે કિંમત મળી એનો ડોટ પ્રોડક્ટ લેવાનો છે. ડોટ પ્રોડક્ટ એટલે કે g1 g2 g3 અને આ જે ટર્મ છે એના દરેક કોઓર્ડિનેટનો ફર્સ્ટ કોઓર્ડિનેટ આરે ગુણાકાર, સેકન્ડનો સેકન્ડ આરે ગુણાકાર, થર્ડનો થર્ડ આરે ગુણાકાર, એ રીતે ગુણાકાર કરીએ બરાબર. અને હવે લઈએ આપણે કર્લ g બાર. કર્લ g બાર i j k del by del f del by del y del by del z g1 g2 g3 આનું લઈએ ડિટર્મિનન્ટ અને એને મલ્ટીપ્લાય કરશું આપણે f બાર થી. ફરીથી ડોટ પ્રોડક્ટ છે તો f1 f2 f3 અને ત્રણ ટર્મ આ. તો ફર્સ્ટ કોઓર્ડિનેટનો ફર્સ્ટ કોઓર્ડિનેટ આરે, સેકન્ડનું સેકન્ડ આરે, થર્ડનું થર્ડ આરે ગુણાકાર ને એનો કરવાનો સરવાળો. તો f1 મલ્ટીપ્લાય બાય del g3 by del y minus del g2 del z plus f2 del g1 by del z minus del g3 del x plus f3 del g2 del x minus del g1 del g y. From equation 2 and 3 we get, હવે જો મિત્રો આ ઇક્વેશન 3 છે અને ઇક્વેશન 2 આ બરાબર. તો ઇક્વેશન 2 અને 3 ને ભેગા કરીએ g બાર ડોટ કર્લ f બાર માઇનસ f બાર કર્લ g બાર બરાબર. આને આપણે ઓપરેટ કરાવશું એટલે શું મળશે? f1 del g2 by del z minus del g3 by del y plus f2 del g3 by del x. તમે અહીંયા જોશો કે આ ટર્મ આખું માઇનસમાં હતું ને અહીંયા પ્લસ કેમ આવી ગયું? તો આ માઇનસને જો હું અંદર લઈ જાઉં તો અહીંયા પ્લસ થઈ જાય, અંદર જાય તો આ થઈ જશે માઇનસ, આ થઈ જશે પ્લસ, આ થઈ જશે માઇનસ, આ થઈ જશે પ્લસ, આ થઈ જશે માઇનસ, આ થઈ જશે પ્લસ. તો એ રીતે તમે જોઈ શકો છો અહીં ઓર્ડર ચેન્જ થઈ ગયા છે. del g2 માઇનસ હતો અહીં પ્લસ થઈ ગયું ને પ્લસ હતું તો માઇનસ થઈ ગયું એટલે આને આપણે અંદર લઈ ગયા છીએ, સિવાય કંઈ કર્યું નથી બરાબર.
તો હવે તમે જોઈ શકો છો ઇક્વેશન 1 અને 5 પરથી કે ડાયવર્જન્સ ઓફ એફ બાર ક્રોસ જી બાર અને જી કર્લ એફ બાર માઇનસ એફ બાર ડોટ કર્લ જી બારની વેલ્યુ સેમ આવે છે. તો આ પ્રૂવ થઈ ગયું. લાસ્ટ વન પ્રૂવ કરીએ. ટુ પ્રૂવ કર્લ phi f bar is equal to phi curl f bar plus gradient phi cross product f bar. પ્રૂફ f બાર ત્રણ કોઓર્ડિનેટ છે f1 f2 f3 કે જ્યાં f1 f2 અને f3 સ્કેલર ફંક્શન છે કે જેના ફર્સ્ટ ઓર્ડર પાર્શિયલ ડેરિવેટિવ મળે છે અને phi ઓફ f બાર બરાબર phi f1 phi f2 phi f3. તો કર્લ ઓફ phi f બાય ડેફિનેશન જોઈએ I જે કે del by del x del by del y del by del z phi f1 phi f2 phi f3. આનો લઈએ ડિટર્મિનન્ટ I del by del y phi f3 minus del by del z phi f2 minus j del by del x phi f3 minus del by del z phi f1 plus k cap del by del x phi f2 minus del by del y phi f1. બરાબર. હવે વધીએ આગળ. તો આના બરાબર I J અને K ની કિંમતનું સાદુરૂપ આપ્યું. અહીંયા જોઈ શકો છો તમે. શું કરીએ છીએ અહીંયા આનું ડેરિવેટિવ લઈએ છીએ. બરાબર. ડેરિવેટિવ લેતા આ રીતે આખું ટર્મ મળે છે. તો I J અને K ની અંદર આપણને ટર્મ મળશે. ઠીક છે. હવે અહીંયા phi ના જેટલા પણ એલિમેન્ટ છે કે જ્યાં phi આવતા હોય તેને કોમન કાઢીએ અને phi વગરના એલિમેન્ટના કોમન કાઢીએ. હવે તમે ધ્યાનથી જોઈ શકો છો કે phi ને કોમન કાઢતા જે અંદર બચે છે એ શું છે? ડિટર્મિનન્ટ ઓફ I જે કે del by del f del by del x f1 j del by del y f2 k del by del z f3 છે પ્લસ આ શું છે? I del phi by del x f1 j del phi by del y f2 k del phi by del z f3 છે. બરાબર. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે આની કિંમત કર્લ f બાર જેટલી છે બાય ડેફિનેશન. તેથી phi મલ્ટીપ્લાય બાય કર્લ f બાર પ્લસ આ શું છે? તો કે del phi by del x del phi by del y del phi by del z ક્રોસ મલ્ટિપ્લિકેશનમાં f1 f2 અને f3 છે. તો અહીં આપણે પ્રૂવ કર્યું કે કર્લ phi f bar is equal to phi curl f bar plus gradient of phi ક્રોસ મલ્ટિપ્લિકેશન f બાર થાય.